વિક્રમ સંવત 2080 આસો વદ આઠમ તારીખ 24/10/2024 ગુરુવાર. વાલા ભક્તો, સુરતના હરિભક્તો ગઢપુર આવ્યા છે ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે. અને સંત દર્શન સમાગમ એ જ્ઞાન યજ્ઞનો મહાદિવ્ય લાભ લેવા માટે સુરતથી આવેલા હરિભક્તોએ પરસ્પર નક્કી કર્યું કે જેટલા દિવસ રોકાઈએ એટલા દિવસ આપણે સૌ કોઈ સંતો ભક્તોને મહારાજને ખૂબ ભાવથી જમાડી રસોઈ આપી. આજે મહારાજની સેવા કરવાનો, સંત ભક્તોની સેવા કરવાનો અવસર છે, તો આપણે સૌ કોઈ તે અવસર વધાવી લઈએ એમ નક્કી કર્યું. પરંતુ નક્કી કરતાં કરતાં સમય, તારીખ અને તિથિ, આ તિથિ મારી રસોઈ, આ તિથિ મારી રસોઈ, આ તિથિ મારી રસોઈ, એટલે એમાં મીઠો સંવાદ કંઈક થયો. કોઈ કે મારી આ તિથિએ રસોઈ, કોઈ કે મારી આ તિથિએ રસોઈ, એવો મીઠો સંવાદ થયો. પછી પરસ્પર નક્કી કર્યું કે આપણે એમ કરો, તિથિ લખીને એમાં આપણા નામ લખવાના, બધી ચિઠ્ઠીઓ મહારાજને આપીએ અને પછી મહારાજ એ ચિઠ્ઠી બધી ભેળી કરી અને પછી આપણને કહે તે ચિઠ્ઠી આપણે ઉપાડવાની. એમાં જેને જે તિથિએ રસોઈનો વારો આવે તે તિથિની રસોઈ એમની નક્કી કરવી. બરાબર કે સૌએ ભેળા મળી નક્કી કર્યું. સર્વાનુમતે ચિઠ્ઠીઓ લખી, નામ લખ્યા, તિથિ લખી, મહારાજને આપી. એટલે મહારાજે બધી ચિઠ્ઠીઓ ભેળી કરી, નામનામ ઉલાડી અને ભેળવી અને પછી ચિઠ્ઠીઓ બધા ભક્તોને કહ્યું કે લઈ લો એક 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 ચિઠ્ઠી. બધાએ લીધી. સૌને બહુ આનંદ થયો કે આ તિથિએ મારી રસોઈ નક્કી છે. ભગવાન શ્રી હરિ અને સિદ્ધાનંદ સ્વામીની કલમ આપણને સમજાવે છે કે સત્કર્મ કરો, અવસર હોય તો ચૂકશો નહીં, પણ ઠરાવ કોઈ પ્રકારનો રાખશો નહીં. ઘણી વખત એવા બધા ઠરાવ હોય છે, ઓછો પ્રસંગોમાં જોવા મળતો હોય છે. તો પછી એવા ઠરાવ હોય કે આજે મારી રસોઈ તો પછી બીજા કોઈનું કાંઈ આમાં ન હોવું જોઈએ. આવા બધા ઠરાવ ઘણી વખત હોય છે. પરંતુ આપણે તો એવો ઠરાવ રાખવો જોઈએ એક કે ભગવાનને, ભગવાનના સંત ભક્તોનો રાજીપો મળે. બસ આ એક જ ઠરાવ. પછી એક દિવસમાં 5 રસોઈ હોય કે 25 રસોઈ હોય, એની સાથે આપણે કોઈ સંબંધ ના હોવો જોઈએ. તો મહારાજને અને સંતોની યથાર્થ આપણે સમજા કહેવાય, ઓળખા કહેવાય. અને આમનો સમાગમ કરીને સાચી સમજણ આપણે કેળવી કહેવાય. નહીતર ઘણીવાર એવું થાય કે સમાગમ તો ખૂબ જ કરીએ, જ્ઞાન તો ઘણું જ બધું મેળવીએ, પણ અમુક પ્રકારના ઠરાવમાં આપણું જ્ઞાન આપણને પોતાને કામ નથી લાગતું. માટે ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, વ્રત, તપ, આ કોઈ પણ પ્રકારના ઠરાવ ન રાખવા. ભગવાનને, ભગવાનના સંત ભક્તોને રાજીપા માટે એની મરજીમાં રહીને બધું કરવું. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું છે, પ્રકરણ 1, વાર્તા 32મી. જુઓ, સાંભળો, મજાની વાત છે. ત્યાગ, વૈરાગ ને નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને પછી બોલ્યા છે, ત્યાગ વૈરાગને શું કરવા છે? ગમે તેવો જીવ હશે
પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે ને સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થાય છે. પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. સ્વામી કહે આપણને દેશકાળ ન લાગે, સંગ ન લાગે અને પદાર્થનો સંગ ન લાગી જાય, વિષયોનો સંગ ન લાગી જાય એવો સત્સંગ કરવો જોઈએ. અને ત્યાં સુધી સત્સંગ કર્યા જ કરવો જોઈએ. આપણે સાંજ સવાર જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ. અમારે બપોરે સંતોની પછી કથા હોય, 2-2.5 કલાક અમે એ કથા કરીએ. કાલ પાર્ષદોને સાધકોને લઈને રાત્રે બેઠો હતો મોડે સુધી. એ બધાનો રાજીપો લીધો. કરવાનું તો આપણે હાથ છે. એમાં કંટાળો નહીં, એમાં થાક નહીં, એમાં અણગમો નહીં, એમાં તૃપ્તિ નહીં. તો જ મારા તમારામાં ગુણ આવશે, નહીંતર એવા ગુણ નહીં આવે. આત્મીયતા બહુ જરૂરી છે. આજે માણસ આત્મીયતા વિહોણો થઈ રહ્યો છે. માતૃ પિતૃ પ્રત્યેનો પ્રેમ, કૌટુંબિક આત્મીયતા, એનાથી પણ માણસ વિહોણો થઈ રહ્યો છે. એને મનગમતા મિત્રોમાં જેવી પ્રીતિ હોય અને મનગમતી છોકરીઓમાં જેવી પ્રીતિ હોય એવી એને માતા પિતા કે પરિવારમાં નથી થતી. આ તે હારી જીવનની કર્મની કઠણાઈ કહેવાય. સમાજમાં આજે આપણે જોઈએ આવી પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ને વધુ ઝડપ પકડતી જાય છે. નહીતર આપણા ભારત દેશની આપણી હિન્દુ સંસ્કૃતિ કેટલી પવિત્ર સંસ્કૃતિ, કેવી સંસ્કૃતિ, એ સંસ્કૃતિમાં કેવી મર્યાદાઓ, કેવી મર્યાદાઓ, કેવી આ પૂર્વાની મર્યાદાની કથાઓ જો આપણે વિચારીએ ને તો બહેનો કેટલું બધું મર્યાદા ભર્યું જીવન જીવતા હતા. પુરુષો પણ, કોઈ પુરુષ ઉગાડા માથે ન હોય. બોલો, નાનું છોકરું હોય તે ટોપી હોય માથે. જો આ લગ્ન ઉગાડા માથે ન થતા. કોઈ કર્યા હોય ને તો બહુ ટીકા થતી હતી. જો બહુ ટીકા થતી હતી. આજે તો લોકોએ બધો જ ઓલાર્યો કરી દીધો. બધો ધીમે ધીમે બૌદ્ધ તો એવા બધા માર્ગે વળ્યા છે કે લગ્ન વિધિ જ નહીં. બોલો, જે ગણો તે મંડપ ગણો તે ભલે, દ્વારબા ગણો તે ભલે, વિધિ જે કંઈ ગણો તો ભલે, પરિવાર ગણો તો ભલે, બધું કોરેટમાં. એ મંડપ હોય, કોરેટ એ મંડપ, અને ન્યાયાધીશ તે ગોરબા. અને એ ગોરબા એને પેપરમાં બધું કરી દે. 15 દી પછી દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના વધીને હાલે. ગાડું હાલે નહીં, પેપર ફાટી જાય. સમજાય છે ને? પેપર ફાટી જાય એમાં. એ નહીં સમજાતું, છૂટા છેડા. માટે વિચારીએ, ભક્ત પ્રેમ, સંત પ્રેમ, ગુરુ પ્રેમ, ઇષ્ટ પ્રેમ, માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, કૌટુંબિક પ્રેમ અને પરસ્પર ભાઈઓને. રામને લખન, ભરત અને શત્રુઘ્ન અને 5 પાંડવો એ કેવો સંદેશો આપ્યો છે આપણને. જ્યારે યુદ્ધ ભૂમિમાં જવાનું હતું ને, તો માના આશીષ લેવા માટે ગયા ને, ત્યારે માએ કહ્યું તું કુંતી, એક બેટા જોઈજો હો, દીકરાઓ,
યુદ્ધ ખેલજો. કેમ? તમારા ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ ખેલવો તેમ. પરંતુ ધ્યાન રાખજો, પરસ્પર એકાદા બીજાની કોણીઓ વાગી ન જાય, તો તમે સફળ થઈશો. આજે ગ્રસ્તો પરિવારમાં આવા દીકરા દીકરીઓને કોઈ સંસ્કાર આપવા નવડા નથી. પૈસો કમાવા અને ભોગ વિલાસ ભોગવવા, એમાં જ ગ્રસ્ત સમાજ એટલો બધો એમાં ગાંડો તૂર થઈ રહ્યો છે. શરીરના શૃંગાર કરવા અનેક પ્રકારે, ભોગ ભોગવવા, ભોગ મેળવવા, ધન સંપત્તિ મેળવી, દીકરા દીકરીઓને સંસ્કાર આપવા માટે આજે ગૃહસ્થાશ્રમીઓમાં બહુધા એમ પછી જૂજ કોઈ પરિવાર હોઈ શકે એવા કે પોતાના દીકરા દીકરીઓને સારા આદર્શ સંસ્કાર આપતા હોય એવા કોઈક જૂજ હોઈ શકે એમ. બાકી આત્મીયતા એટલે કે સ્નેહ આજે લુપ્ત થવા માંડ્યો છે. માણસના હૃદય હાવ લુખ્ખા થવા માંડ્યા છે. સ્નેહ જેવું રહ્યું નહીં કાંઈ. માટે વિચારીએ, ગુણાતીતાનંદ સ્વામી એમાં કહે છે કે તમે સાધના ગમે તેવી કરીને સિદ્ધિ પ્રાપ્ત કરો, પણ સ્વામી કે એ સિદ્ધિથી તમને શું મળવાનું છે? કંઈક ભગવાનના સત્પુરુષની વિશે આત્મબુદ્ધિ તો તમે કરી શક્યા નથી, ને આત્મબુદ્ધિ રૂપી સિદ્ધિ તો તમે સિદ્ધ કરી નથી શક્યા, તો બીજી બધી જે સિદ્ધિઓ છે એમાંથી તમને શું લાભ થવાનો છે, શું મળનાર છે? માટે ભગવાન શ્રી હરિ આપણને ગઈકાલે પણ કહ્યું હતું પ્રથમના 54ના વચનામૃતના માધ્યમે કે હે મારા ભક્તજનો, મારા આશ્રિત, મારી દીકરીઓ, મારા દીકરાઓ, મારા વડીલો, મારા ભાઈઓ, ધ્યાન રખના, ભગવાનના સંતની વિશે આત્મબુદ્ધિ કરો, એની સાથે ખૂબ સ્નેહ કરો. એનો પ્રત્યેક વચન તમને એનો પડતો બોલ ઝીલી શકો એમ એ વચન મનાય, સુખાકારી મનાય. ચાહે એવો સ્વભાવ હોય તમારો, પણ સંતને ના ગમતો હોય તો તમે એ સ્વભાવને તજી દો. એવી ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ મહારાજ કે કરજો, જે સ્વધર્મમાં સ્થિત હોય, જ્ઞાનમાં સ્થિત હોય, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા અને સમજણમાં સ્થિત હોય, ધ્યાન, ભજન અને કીર્તન કથામાં જે સ્થિત હોય, દેશ, કાળ, સમય, અવસ્થા અને વય આ બધું સારી રીતે સમજી શકતા હોય અને એ બધું જ લક્ષ્યમાં રાખીને આપણને સત્સંગમાં પ્રવર્તાવતા હોય ને સત્સંગમાં દિન પ્રતિદિન આપણી વૃદ્ધિ થાય, અંગ વૃદ્ધિ પામે, એવો આપણા માટે આપણને ખમી ખાઈને જે પુરુષાર્થ કરતા હોય એવા ભગવાનના સંતને વિશે મહારાજ કે એવી આત્મબુદ્ધિ બાંધજો, એવી પ્રીતિ કરશો કે એવી પ્રીતિ આપણને દેહમાં પણ ના હોવી જોઈએ. દેહમાં ના હોવી જોઈએ તો પછી બીજામાં તો એવી પ્રીતિ શાની હોય? ધન, પદાર્થ, સ્ત્રી, પુત્ર, કલ્તરાદિકમાં એવી પ્રીતિ ભગવાનને, ભગવાનના સંતમાં કરો. એટલે ઠાકોરજી એમ કહે છે કે હું તમારી આંખમાં, તમારા હૃદયમાં, તમારી વૃત્તિમાં, તમારા વિચારોમાં અખંડ છે ને, એ તમારા હૃદયરૂપી, વિચારરૂપી, બુદ્ધિરૂપી, વૃત્તિરૂપી એ હિંડોળામાં અખંડ બેસીને ઝૂલા કરીશ અને તમને અખંડ આનંદ આપ્યા કરીશ, આનંદ આપ્યા કરીશ. તમે આટલું કરશો એમ મહારાજે કહ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી.
મોટા પુરુષનો બધાયનો આ મત છે. બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય કીર્તન જુઓ, ગોપાળન સ્વામીની વાતો જુઓ, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, એમની બધી આ ચિઠ્ઠીઓ તો વાંચો. જો આ ગ્રંથ છે એ બધી એમની ચિઠ્ઠીઓ છે, એ આપણા માટે લખી છે. આ એમાં કેટલું બધું ખનીજ બતાવ્યું છે મહાપુરુષે. બધાએ કહ્યું છે એવા ભગવાનના સંત ભક્તમાં તમે આત્મીયતા કરજો, હિત કરજો, સ્નેહ કરજો. તમારો જન્મ સફળ થાય છે, આત્યંતિક કલ્યાણને તમે પામી જશો, જન્મ મરણથી મુક્ત થઈશો. આ લોકની ને જન્મ જન્માંતરની અનેક પ્રકારની વ્યાધિઓ જે છે એનાથી તમે મુક્ત થઈશો. જન્મ લેવાની વ્યાધિ, પિંડીકરણની વ્યાધિ, જન્મ પછીની વ્યાધિ, શરીર છોડતી વખતની બધી વ્યાધિઓ, નકરી વ્યાધિ 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 ને વ્યાધિ. એક માસની પેશીમાં હાથમાં જ્યારે પ્રવેશ કરે એટલે બધી વ્યાધિઓ શરીર શરૂ થઈ જાય. એને તે માસની પેશી છોડે ત્યાં સુધી વ્યાધિની. એમાંય જો ભગવાન ના બઈજો તો માસની પેશીનો સંબંધ છોડ્યા પછી તો ઓર વ્યાધિઓ, ઓર દુઃખ, પારાવાર ગણી ન શકાય એવું. ખાલી આપણને ભજીયા કે પૂરી તરતા તરતા એક જ નાનો એવું તેલનું બુંદ આપણને અડી ગયું હોય ને તો એ કેટલી પીડા થાય ને ફરફોલો ઉપડી જાય. તે માંસની પેશી છોડ્યા પછી એ માંસની પેશીમાં જ્યારે આત્મા હતો ત્યારે રજોગુણ, તમોગુણ ને સત્વગુણને આધીન થઈને જે કર્મ કર્યા એ કર્મને અનુસારે યમના દૂતો ઉપાડી અને ઉકળતા તેલના કળિયામાં જીવને નાખે છે. જો એ તેલનું, ગરમ તેલનું એક ટીપું અડી જતું હતું ને તો એ રાડ થઈ પડતી હતી. અને ઓલો તો તેલના ઉકળતા મોટા મોટા કડિયા, તાવડા મોટા જબરા, અને એમાં આને નાખે. શું પીડા થતી છે. અને ત્રાંબાના પતરા જેવી ધરતી, એ ત્રાંબાના પતરા જેવી ધરતી અને એવી તપી ગઈ હોય, લાલ ચોર થઈ ગઈ હોય. આમને એમના દૂતો એને પાસથી બાંધી અને તે ધરતીમાં ઢસડે. ખાલી વિચાર તો કરીએ આપણે કે કેટલી વેદના થતી છે, કેટલું કષ્ટ થતું હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે, અને ભગવાન સહજાનંદ સ્વામી અને આપણા પરમહંસો એમ કહે છે કે એ મારા વાલીડાઓ, આ બધી ઉપાધિથી જો તમારે મુક્ત થવું હોય તો ભગવાનના સંત ભક્તમાં આત્મીયતા કરજો, હિત કરજો, એને ખૂબ નિર્દોષ પ્રેમ આપજો, એના ત્યાગ, વૈરાગ, ભક્તિ, સમજણ, સમર્પણ એનું મૂલ્ય કરજો. જે રીતે એના સ્વભાવ કે આચરણ દર્શન કરવાની ટેવ પડી ગઈ છે ને તેમ એવી સુટેવ પાડજો. ઓલી કુટેવ કહેવાય. અને એવી સુટેવ પાડજો કે એના ગુણોનું, એના ત્યાગનું, એના સમર્પણનું, એને ભગવાન ભજવાનું, ભગવાનને પામી જવાનું તાન, એનો ઈરાદો, એનું દર્શન કરજો મારા બાપ, તો તમે આત્મીયતા કરી શકશો. નહીતર દોષ દર્શન કરશો તો તમે આત્મીયતા નહીં કરી શકો, પ્રેમ નહીં આપી શકો, પ્રેમ લઈ નહીં શકો. માટે એવા સંત અને એવા હરિભક્ત ખૂબ પ્રેમ કરો.
પરિવારમાં પરસ્પર એવો પ્રેમ રાખો, સ્નેહ રાખો, એકાદ બીજાની મર્યાદા, એકાદ બીજાનું વચન મનાય, ભાર રહે. ગમે તેવા આપણે વડીલ હોય અને પરિવારના મોભી ગણાતા હોય તો એ આપણને દીકરા દીકરીને પુત્ર વધુ જે હોય ઘરમાં તે એનો ભાર રહેવો જોઈએ. જો હા, એ બધા એના વડીલ થઈ ગયા ને બોસ થઈ ગયા એટલે માટીના થઈ ગયા એવું ન સમજતા. એનો ભાર રહેવો જોઈએ. કેમ? એ ભક્ત છે ભગવાનના. જો એ પણ ભગવાનના ભક્ત છે. માટે ગમે તેમ આડે ધડ પત્નીને દીકરા દીકરીઓને ગગલાવાની, ગાયડો બાયડો ન દેવી. ક્યારે મર્મ ભેદક વચન ન બોલવું, મર્યાદા રાખવી, મહાત્મય સમજવું. પરસ્પર મહાત્મય સમજીશું તો શ્રીહરિ બહુ રાજી થશે આપણી એ રીત, યા તો પ્રકૃતિ યા તો સમજણ જોઈને. નકર ઠાકોરજી છે નારાજ થાય છે, ગમશે નહીં ઠાકોરજીને. હું તમે ગમે તેમ માનતા હોય પણ ઠાકોરજી નહીં ગમે, આપણને ગમતું હોય છે કે બધા એને બળ જબરીથી અને ધાક ધમકીથી આપણા નીચે આપણે રાખીએ, એ આપણને ગમતું હોય છે, આપણો વિષય છે. ઠાકોરજી ન ગમે જરાય, બહુ નારાજ થાય. ઠાકોરજી બહુ નારાજ થાય, કરે રે આ હારો આખલા જેવો મારા ભક્તને આટલી બધી પીડા આપે છે, મૂર્ખનો સરદાર. વિચારું મહારાજને એવું નહીં ગમે. કોઈ હોય, હું તો કહું, પત્ની, દીકરા, દીકરીઓ, મા બાપ, કોઈ હોય, નોકર ચાકર, કોઈ હોય, સૌ પ્રત્યે પ્રેમ રાખજો. આપણા કરતાં બધાને મહાન માનજો. સ્વામી કે એ આત્મીયતા અને એવો સ્નેહ એ જ સત્સંગ છે. બાકીનો બધો કુસંગ કીધો છે. એટલે આપણે બહુ મહાજ્ઞાની ત્યાગ વૈરાગવાળા થઈ ગયા હોય તો પછી માની ન લેતા. જ્યાં સુધી ભગવાનના સંત ભક્ત એવા હોય અને એમાં આત્મબુદ્ધિ ન બાંધી શક્યા તો ત્યાં સુધી આપણી માન્યતાઓ આપણે પાસે રહેશે અને આપણા પૂરતી રહેશે અને આ લોક પૂરતી રહેશે. એ માન્યતાઓ આ લોક છોડ્યા પછી કંઈ કામ નહીં લાગે. માટે વિવેક બુદ્ધિથી જેનામાં જેટલી આત્મીયતા કેળવી ઘટે એટલી કેળવી. એમાંય વિવેક તો ખરો પાછો કે ભલે ભગવાનનો ભગત છે પણ બહુ રજોગુણી છે, તમોગુણી છે, બહિર્મુખ બહુ વૃત્તિ છે એની. તો એની સાથે આત્મીયતા ખરી ભક્ત તરીકેની, પણ એટલી જ. બાકી એનામાંથી જે બધું છે આવું એ આપણામાં ના આવી જાય એના માટે એનાથી દૂર રહેવું પાછું. નહીતર એ કદડો બધો પાછો સંબંધે કરીને, સ્નેહ કરીને, સંગે કરીને આપણામાં આવે એટલે આપણી પ્રકૃતિ એવી બંધી જાય. કારી અને ધોરી ગાય ભેડા બાંધો તો વાન ન બદલાય પણ હાન તો બદલાઈ જ જાય. ઓજી ગાય હોય ને તો એ મારકણી ગાયને પડખે બાંધો ને તો એ પગ ઉલારતા શીખી જાય ખરી કે આમ પગ ઉલારાય. આમ જ્યારે બગણું લઈને આવે ને ત્યારે એનું સ્વાગત આવી રીતે કરાય. આમ શું વેલકમ એમ પાટું મારીને કરાય સ્વાગત એનું. છોકરાઓ મા બાપથી આવું શીખતા હોય છે. એવું મારો બાપ મારી માને ગાઈડ દેતો હતો તો આપણે દેવાય. એમ
મારો બાપ મારી માને ગમે તેમ બોલતો હતો, એટલે આપણે એ બોલાય એમ. એવું હોજી ગાય પણ મારકણી થઈ જાય ખરી એમ. માટે વિચારવું ભગવાનના ભક્તો એ કે આપણું બોલવાથી કે આપણું કોઈ પણ પ્રકારનું આવું વર્તન કે આચરણ એનાથી આપણા ભેળે રહેલો જે સમાજ છે એના ઉપર કોઈ વૈચારિક માઠી અસરો તો નથી પડતી. વૈચારિક માઠી અસરો તો નથી પડતી. શ્રીજી મહારાજ તો ભગવાન હતા, અવતારના અવતારી, અક્ષરધામના અધિપતિ હતા, જેના એક રોમના છિદ્રમાં અનંત અનંત કોટી અંડ એમાં ઉડતા ફરે છે. જો આવો ભગવાન, પણ જો મર્યાદા કેવી રાખતા મહારાજ, સંત હરિભક્તોની નાના મોટાની કેવી મર્યાદા રાખતા. ઠાકોરજી આપણને શીખ્યું. માટે એમાંથી બેઠા સંદેશાઓ ભગવાનને મોટા પુરુષના જીવનમાંથી લઈએ. મહારાજ આપણને 55માં વચનામૃતમાં એ વિષયમાં સ્નાન કરાવવા લઈ જવા માગે છે. તો આપણે એમાં ડૂબકીદાર રમીએ. પૂરે 21મું તરંગ 52. ગઢડા પ્રથમ પ્રકરણનું 55મું વચનામૃત ભજન, સ્મરણ અને વર્તમાનના દઢાવનું. કે ભજન, સ્મરણ ને વર્તમાન એનો એક દઢાવ કેમ નથી રહેતો? અપડાઉન કેમ કરે છે? જાય આવે કેમ થાય છે? ક્યારેક જે મંડી પડીને ધ્યાન ને ભજન કરવાનું, વ્રત ને તરફ ને ચાંદરણનું આ તેને બધું બગડાટી બોલે નાખી. જો આને વરી પાછો વેગ ટળી જાય ત્યારે પાછું ઠરીને ઠીકરાઈ જેવું થઈ જાય. પાછું સમય હોય બધું હોય તો કશું જ ન કરે, અને કરે તો મન ધાર્યું જ કરે બધું. વ્રત તપ બહુ કરે પણ કરે બધા મન ધાર્યા. કોઈ ભગવાનના સંતો હોય એની મરજીમાં રહી અને ભક્તિ કરવી એવું તો એને કોઈ દિવસ સ્વપ્નમાં સંકલ્પ ન થાય. કારણ કે મનમુખી જે કોઈ હોય, સાધુ કે હરિભગત, મોટો કે નાનો, ગુરુ કે ચેલો, કોઈ મનમુખી હોય ને એના ઉપર કોઈ છત્ર ન હોય તો એ તો મનમાં હું જ એમ જ કરે અને એને ધર્મ માને. મનમાં સંકલ્પ જેમ થાય એને જ મોક્ષ માને. એવું આ જ ભક્તિ છે. અને પછી પોતાના મનમાં જે ઉભરા જે વેગ આવે ત્યારે એ જે મંડી પડે એવો મંડી પડે, તે પાછો વળીને જોવે નહીં. એને પરમ ધર્મ માની લે અને પરમ મોક્ષનું દ્વાર માની લે. મહારાજ કહે છે તું ભૂલો પડ્યો. તારા મનના વેગ પ્રમાણે તું ધર્મનો દ્વાર માનીને બેઠો છું ને, એ તને સમજમાં નથી. ભલા તું ભૂલો પડ્યો એમ નહીં. મહારાજ કહે છે કે મારો જે દાસ હોય, મારો જે મુક્ત હોય અને મારામાં જે સ્થિત થયો હોય એની મરજીમાં રહે. તું તારી મરજીમાં રહીશ નહીં, અને તારી મરજીમાં રહીને તો તે કંઈક જન્મ ગુમાવ્યા છે ને આ વખતે જન્મ તારો ગુમાવીશ. આ વખતે તારને સમય મેં ઘણો સારો શ્રેષ્ઠ આપ્યો છે. ગઈકાલે મેં છોકરાને નહોતું કહ્યું, મેં તો આ સત્સંગ તો એક અમૃત નિધિ છે, અને એ અમૃત નિધિ ઠાકોરજી આપણને આપ્યો છે. મહારાજ વિચારે કે મેં તને અમૃતનો આવો મોટો સાગર આપ્યો છે, તે ભલા માણા એમાં એકાદી તો ડૂબકી માર. બહાર હું સબસબિયા કરે. વિચારવું આપણે આવા કંઈક સદવિચારો મહારાજ આપવા માગે છે. મહાવદી એકાદશીને દિવસ બપોર પછી દાદા ખાચરના દરબારમાં શ્રીહરિ પોતાના ઉતારામાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા હતા.
સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને શ્રીહરિના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતે બોલ્યા કે હવે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને પૂછ્યું કે કેટલાક હરિભક્તો છે તેને ભગવાનના ભજન સ્મરણનો અને વર્તમાનનો એક સરખો દ્રઢાવ કેમ નથી રહેતો? પછી શ્રીજી મહારાજ તેનો ઉત્તર કરવા લાગ્યા, જે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ ત્યાંના યોગ્ય કરીને એક સરખો દ્રઢાવ રહેતો નથી. તે દ્રઢાવ પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ 3 પ્રકારનો નિર્ધારિત છે. તે કહ્યા સિવાય સમજમાં આવતો નથી. તેમાં જેને ઉત્તમ પ્રકારની દ્રઢતા હોય તેને પણ અતિ ભૂંડા એવા દેશ કાળ ક્રિયા અને સંગ એ 4નો જો જોગ થાય તો જે કાંઈ ઉત્તમ દ્રઢતા હોય તેનો પણ નાશ કરી નાખે છે. તો પછી મધ્યમ અને કનિષ્ઠ પ્રકારની દ્રઢતાની તો વાત શી કહેવી? આ કારણ છે. નિયમ આપણે લીધો કે મારે રોજ 100 માળા કરવી, 1 કલાક ધ્યાન કરવું, મારે લીલોતરી શાક ન ખાવું, મારે મિષ્ટાન કોઈ પ્રકારની ન ખાવું, કોઈ પ્રકારનું ફરસાણ ન ખાવું, 4 મહિના સુધી ચોખ્ખા એકટાણા કરવા, 4 મહિના સુધી ધાણા પાણા કરવા, 4 મહિના સુધી કોળિયા વ્રત કરવા ઇત્યાદિ. કોઈ પણ એનો એક સરખો દ્રઢાવ નથી રહેતો. એનું કારણ છે દેશ કાળ સંગ. એ તો મહારાજે બતાવ્યું છે કે દેશ કાળ ક્રિયા સંગ એ તો બધું બતાવ્યું છે, પણ ઇન્દ્રિયો અને દેહનો અને અંતકરણનો સંગ બહુ કામ ભજવે છે. દ્રઢાવ નથી રહેવા દેતો. આપણે એમ થાય કે હું મરી જઈશ, હવે નહીં ખાઉં તો મરી જઈશ. જો અને નિયમ લીધો હોય તો મૂકી દે. આવું ઘણા કરતા હોય છે. ગ્રસ્તાશ્રમમાં, ત્યાગાશ્રમમાં લોકો બહુ કરતા હોય છે. કારણ કે જ્યાં સુધી દેહને, ઇન્દ્રિયો અને અંતકરણનો સંગ રાખીશું આપણે, ત્યાં સુધી કોઈ વર્તમાનનો, ધ્યાનનો, ભજનનો, કથા, કીર્તન, વ્રત, જપ, ભગવાનને પામી જવાને, પ્રભુને રાજી કરવા માટે અને પ્રભુની મૂર્તિનું સુખ લેવા માટે જે નિયમ રાખ્યો હોય છે એનો એક દ્રઢાવ નહીં રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે વેગે કરીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરતા. ધ્યાન, ભજનની, કથા, કીર્તનની, કોઈ પણ પ્રકારની, વ્રત, તપ, જપ, કોઈ પણ પ્રકારની વેગે કરીને ન કરતા. સ્વાભાવિક અને સહજ કરજો, અને એ તે દેહ, ઇન્દ્રિયોના અંતકરણના સંગથી પર થઈ અને પછી નિયમ લેજો. જ્યારે આપણે નિયમ લેવો હોય ને ત્યારે ઇન્દ્રિયો, અંતકરણને, દેહને પહેલાં પૂછી લેવાનું, બીજા બધાને પછી પૂછવાનું. જો ઘણા બધા ઘરનાને પૂછે કે મારે આવું નિયમ લેવું છે, એ ઘરનાને પૂછો પછી પૂછજો. પહેલાં દેહને, ઇન્દ્રિય, અંતકરણને પૂછી લેજો. કે એ પિંડ ભાઈ, દેહને એમ પૂછવાનું. હું પૂછવાનું? હે પિંડ ભાઈ, એનું નામ પિંડ છે. એવું તો પૂછવાનું કે હે પિંડ ભાઈ, મારે 4 મહિના સુધી ધાયણા પાયણા કરવા છે, તું મદદ કરીશ મને? યસ કહેશ તો? પિંડ ભાઈ યસ કે
તો એ નિયમ લેવું. જો ના પાડે તો ન લેવું. તો થાય કરું. તો ધ્યાનનું, ભજનનું, માળાનું નિયમ લેવું. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, નિયમ લઈને નિયમનો ભંગ કરે એને દોષ બહુ લાગે છે. સિવાય કે શારીરિક કોઈ એવી તકલીફ હોય, જીવલેણ તકલીફ ઊભી થાય, આપણે નિયમ લીધું અને આપણો પગ ભાંગી ગયો કે બીજું કંઈક થયું, એવી કોઈ રોગ આપણને લાગુ પડ્યો તો વાત જુદી છે. હા, બાકી ગામેરે આખલા જેવું શરીર હોય અને પછી આપણે નિયમનો ભંગ કરીએ તો સત્સંગી જીવનમાં લખ્યું સતાનંદ સ્વામીએ કે એનો દોષ બહુ લાગે છે. નિયમ લો તો વિચારીને લો. આ પછી દેહ ઇન્દ્રિયોને વશ થઈને એનો ભંગ ન કરો. એ તો બધા લુચ્ચા પ્રાણી છે. કેવા લુચ્ચા પ્રાણી છે. હું એક પ્રાણીનું નામ ભૂલી ગયો. કંઈક ઉત્તર પ્રદેશના અમુક પ્રદેશોમાં એ પ્રાણી છે, તો માણસોને બહુ પરેશાન કરે છે. જો બહુ એમ રાત્રે છોકરા હોતા હોય ને ભજન સામે, તો એ ગામમાં કરીને છોકરાને ઉપાડી જાય છે. બોલો, આ એ કૂતરાથી થઈ થોડુંક મોટું છે અને એવું પ્રાણી છે. એમ આ બધા છે ને દેહ ઇન્દ્રિયો અંતકરણ એ બધા હિંસક પ્રાણીઓ છે. અને આપણે હિંસક પ્રાણીઓને પાડીએ પાછા, હેત કરીએ. એમાં એ કેમ કરીએ? ભગવાન કે ભગવાનના સંતના વચનનું તો આપણને કંઈ મૂલ્ય ન હોય, યાદે ન હોય કાંઈ. આવા મોટા પુરુષે મને ધ્યાન કરવાનું નિયમ આપ્યું છે. આવા મોટા પુરુષે મને આટલી માળા કરવાનું નિયમ આપ્યો છે, આ વ્રત કરવાનું નિયમ આપ્યો છે. એ ભગવાનના મોટા પુરુષ એનું પણ જીવને કંઈ મહિમાનું અનુસંધાની ન રહેવા દે. આવા લુચ્ચા પ્રાણી છે આ. અને આપણે એનો સંગ કરીએ નહીં, એ કે એમ કરીએ, પણ ભગવાનને ભગવાનના સંત કહે એમ ના થાય. માટે વિચારું મહારાજ કહે છે કે દેશ કાળ ક્રિયાને સંગ તો પછી છે. પહેલાં તો પોતાના દેહનો ને ઇન્દ્રિયો અંધકારનો સંગ છે જીવને. એમ એના સંગથી પર થાય ને તો દેશકાળને ક્રિયા અને સંગ એનો પાસ કોઈ દિવસ જીવને ન લાગે. એવું દેહ ઇન્દ્રિયો અંતકરના ભાવથી પર થાય અને એનો સંબંધ જીરો કરી નાખે તો દેશકાળ ક્રિયા અને સંગ એનો પાસ કોઈ દિવસ જીવને ન લાગે. અને એક ધારો દૃઢાવ રે ધ્યાન ભજનનો વર્તમાનનો બધો છે. નહીતર ઘણા બધા મેં કીધું એમ ધર્મ નિયમ બધું સગવડિયો ધર્મ સગવડતા હોય તો પાડે ને ક્યાંક બહાર જવાનું હોય તો પૂજા છોકરાને આપતા જાય. કેમ તો કે વેવાઈને ઘીરે જવાનું છે, ત્યાં ન પૂજા કરાય એવું ગ્રંથમાં ક્યાંક લખ્યું હોય છે, એને ખબર નહીં. એનું કોઈ પુસ્તક હશે એવું કંઈક જુદું સ્પેશિયલ કે વેવાઈને ઘીરે જઈ તે પૂજા ન લઈ જાય, અહીંયા પૂજા ન કરાય, ખરાબ લાગે એમ. એવું એને એવો વિચાર થાય. અને ધર્મપત્ની શ્રીને ખૂબ ભાવ હોય પાછા, એ એમાં પાછા થોડુંક પૂરક બને. જો પાછા સુટકેસમાં પૂજા નથી મૂકીને કે ના ના નથી મૂકી તો સારું કે એનો પૂજા કરે, હવે બી હોય ને ઘેરે ખરાબ લાગે કે અહીં ઘેરે કરાય કે ત્યાં ન કરાય પૂજા. આવા બધા ધર્મ પાળતા હોય, ઘેર આવે પછી પૂજા કરે. એ પૂજા કેવી હવે થાય? કૂતરા ખડ ખાય એવી. પડખે ચાની કેટલી પીડી હોય, આ બાજુ મોબાઈલ પીડ્યો હોય. એવું બે ચાર છોકરા હોય નાના ગલુડિયા જેવા, એ બધા ટેં કરતા હોય. એ પૂજા કરતાં કરતાં હાથમાં માળા હોય ને સામને સામને કરતા હોય ને એ બોપા 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 છુપ છુપ બોપા જો એમને એમ કરતો હોય. એ કેવી પૂજા કેવી થાય? કહો
માટે વિચારવું એ ભોપો નથી, તું ભોપો છું. જો એટલે તારી જાતને તું કહે ને કે ભોપા પૂજા હરખી રીતે કરે એમ, અને વહેલો જાય ભોપા, એ બધા ગલુડિયા જાગ્યા પહેલાં જાગે ને તો પૂજા શાંતિથી થાય એમ, નહીં તો જ્યાંથી પૂજા થાય શાંતિથી. એક હરિભગત મને કહેતા જ બોલો, મને કે મારું કે છોકરું એવો આડવીતરું છે ને કે હું માનસી પૂજામાં બેઠો ને મારું કે મૂર્તિ લઈને વયું જાય કે કરું જો આનો રસ્તો કાંઈ ખરો? મેં ખરો ને. મને કે શું? મેં 4 વાગે જાગવાનું, નહીં થઈને પૂજા શાંતિથી કરવાની 1.5-2 કલાક. જો અત્યારે પછી ઓલા બધા કલબલિયા બધા વાગવાના શરૂ થાય પછી મોડા દિશામાં છોકરા ઢીબણીઓ તારો ઉગતો. જો એ છોકરા ઢીબણીઓ તારો એનું નામ પડ્યું છોકરા ઢીબણીઓ તારો. શું કરવા ખબર? એ સમયે છોકરા જાગે અને રડે એટલે મા પછી ઢીબે એને. જો મારો રોયો હોતો નથી કે કામ કરવા દેતો નથી, બીજા એમ કરીને પાછું ખોયામાં કા માચીમાં કા ખાટલીમાં પાછું નાખી દે એને. મારે વિચારીએ આપણે એક દ્રઢાવ આપણને વર્તમાનનો ધ્યાન ભજનનો જે કંઈ આપણે નિયમ લીધા હોય એનો એક દ્રઢાવ રહેવો જોઈએ. મેં દાખલો આપ્યો ખબર હે ને, કરશન વહી કરીને હરિભગતનો ખજેલી ગામના વઢવાણ પાસે 14 વર્ષની ઉંમરે અમારા ગુરુએ એને નિયમ આપેલો કે તારે એક જ વખત ભોજન જમવાનું. એ બાપાએ શરીર છોડ્યું ને ત્યાં સુધી એ નિયમ જાળવો. બોલો કેવો દ્રઢાવ હોય છે, કેવો દ્રઢાવ. ખેડૂત પાછો ખેતીની કેવી બધી મજૂરી, એ વખતે તો મજૂરી બહુ હતી, અત્યારે તો આ બધા સાધન થઈ ગયા એટલે મજૂરી તો બહુ રહી નહીં એમ, અને એ વખતે તો કેટલી મજૂરી. અને વર્તમાનનો નિયમનો એક દ્રઢાવ તો એને ભૂખ તો લાગતી જ છે ને. જો કંઈક શરીરમાં થોડું ઘણું કંઈ નબળાઈ તો વર્તતી તો હશે જ ને. એવા તો ઘણા બધા હરિભક્તો અને એવા ઘણા બધા પરમહંસો પણ ખરા. માટે પ્રભુ કહે છે કે દેશ કાળ ક્રિયાને સંગ અતિશય પવિત્ર હોય તેમાં પણ જેની બુદ્ધિ મલિન થઈ જાય છે તો તેનું પૂર્વ જન્મનું અથવા આ જન્મનું કોઈ મોટું પાપ છે, તે આવીને તેને પીડે છે કે નડે છે. ઘણો બધો શ્રેષ્ઠ જોગ હોય તો એ આપણે આપણા સ્વભાવ ના મૂકી શકતા હોઈએ. ધ્યાન ભજનમાં આપણને પ્રીતિ ના થતી હોય, સંત ભક્તોમાં આપણને સ્નેહ ન થતો હોય, એમાં આત્મીયતા ના કરી શકતા હોય, સર્વશ્રેષ્ઠ યોગ હોય કે જેવો એ યોગ મોટા મોટા મહાતપસ્વીઓને અને મહાસિદ્ધ પુરુષોને પણ ન મળે એવો શ્રેષ્ઠ યોગ ભગવાને સંત સામીપ્યનો, સત્સંગ સામીપ્યનો આપ્યો હોય. તેમ છતાંય જેમ છે તેમ સમજાતું નથી. મહારાજ કે એના પૂર્વના બહુ મોટા જબરા હિમાલય અને મેરુ અને લોકાલોક પર્વત જેવા પાપ છે. હવે એ પાપ ટાળવા હોય તો મુક્તાનંદ સ્વામી બતાવ્યું છે. કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવ શું, અગતણાયો ગતત કાળ નાસે. એવું બતાવ્યું છે. ક્યારે? તો કે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, પરહરયાવરપમ પાડ પ્રાણી. તો મોટા લોકાલોક પર્વત જેવા તારા પાપ છે ને મોટા જબરા, એ પણ બળીને ખાક થઈ જાય છે.
ભગવાનને ભગવાનના સંતમાં પ્રીતિ કરીશ ને સ્નેહ, એમાં આત્મીયતા કરીશ ને તો તારા બધા પાપ બળીને ખાક થઈ જવાના. હા, બાકી તું ટાંગા પસાડીને મરી જઈશ ને તો એ પાપ તારું એકય નહીં ધોવાય. જો હા, એ બધા ઢગલામાંથી એક બાજરાના દાણા જેટલું હોય છે ને એ નહીં ધોવાય તારું. તો કેટલું કરી શકીશ? જો એટલે મહારાજ અને મોટા પુરુષો કહે છે કે ભગવાનને ભગવાનના સંતમાં એવી પ્રીતિ કરજો. બીજું બતાવે છે કારણ કે કોઈ પૂર્વના પાપ એને પીડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો તેનાથી દ્રોહ થઈ ગયો છે, તે આવીને તેને પીડે છે. કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ શુભ છે, તો પણ તેનું અંતર તત્કાળ ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં તે તત્પર થઈને રહે તો તેના તે બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો કોઈ અત્યંત પાપીનો સંગ થાય તો તેના પાપ ઉલટાના વધે છે. અને કદાચ કાંઈક સુકૃત હોય તે બધાનો પણ નાશ થઈ જાય છે. ભાગવતમાં કથા આવે છે પરીક્ષિત મહારાજાની, એના કેવા સુકૃત હશે. ત્યારે ઉત્તરા જેવી એક પવિત્ર જનેતાના કુખે એનો જન્મ થયો. પાંડુ પરિવારમાં એનો જન્મ થયો. પણ જો સંતનો દ્રોહ કર્યો ને તે એનું બધું સુકૃત બળી ગયું. બોલો, બધું સુકૃત બળી ગયું, ખાક થઈ ગયું. અને 7 દિવસમાં સર્પદંશથી મૃત્યુનું નિર્માણ થઈ ગયું. કાળનો કોળિયો 7 દિવસમાં આ પુરુષ બની ગયો. ઠીક છે, સુખદેવજી મહારાજ મળ્યા એટલે સુખદેવજી મહારાજે એની મુક્તિ કરતાં મોક્ષ ન બગડવા દીધો, પણ આયુષ તો ટૂંકાઈ ગઈ. જો જે સુકૃત હતું એ તો બધું ગયું. માટે આપણે વિચાર કરવો કે આટલા બધા શુભદેશ કાળ છે, આવો સર્વશ્રેષ્ઠ સંઘ છે, કેવો છે? તો કે મોટા મોટા એનો સંઘ ઈચ્છે છે તો એ મળતો નથી. મોટા મોટા પણ એનો સમાગમ ઈચ્છે છે, એને મળતો નથી. આટલો બધો શુભ સંઘ છે. અને તીર્થ પણ નૈમિષારણ્ય ક્ષેત્ર છે કે પાપીમાં પાપી જીવ અને અજ્ઞાનીમાં અજ્ઞાની જીવે ધરતીમાં પગ મૂકે ને એટલે એના હૃદયમાં સાતાના તરંગો મંડે છે ઉછળવા શાંતિના. આવું નૈમિષારણ્ય ક્ષેત્ર છે, સર્વશ્રેષ્ઠ સંઘ છે, અને કાળ પણ શુભ છે. કાળ એટલે સમય. જો તો ભગવાનની કથા કીર્તન ભજન ધ્યાન સેવા પરિચર્યા વ્રત તપ થતા હોય છે જે સમયમાં, એટલે સમય પણ શુભ છે, કાળ. તેમ છતાંય જો જેમ છે તેમ ના સમજાતું હોય તો મહારાજ કે હવે એની કરમની કઠણાઈ. માટે વિચારવું, ભગવાનના ભક્તોએ મદિરાનું પાન કરનારી ગણિકા ગળામાં, એ ગણિકાના હાથમાં કે એના ગળામાં હાથ નાખીને બેસે અને પછી કોઈ લાજ શરમ પણ ન રાખે ને પછી પરમેશ્વરનો વાંક કાઢે કે પરમેશ્વરે મારું મન ઠેકાણે કેમ ન રાખ્યું. ભગવાન હોય તો મારું મન ઠેકાણે રાખવું જોઈએ. મહારાજ કે મોટો મૂર્ખ જાણો એને. કેવો મોટો મૂર્ખ જાણો.
એ મોટાનું કોઈ માપ જ નહીં. એમ એવો મોટો મૂર્ખ જાણું, લોકાલક પર્વત કરતાં મોટો મૂર્ખ. વિચારું કે ભગવાને આટલા બધા સર્વશ્રેષ્ઠ આપણને બધા જ યોગ આપ્યા, શા માટે આપ્યા છે? કોઈ આપણને ફળ આપે તો વિચારવું જોઈએ ને કે આને આપણને ચીકુનું કે કેળાનું ફળ શા માટે આપ્યું, જમવા આપ્યું છે. એમ ઠાકોરજી આપણને આવો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો શા માટે? મુક્ત થવા માટે, બધાવા માટે નથી આપ્યો, મુક્ત થવા માટે. તો મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? મુક્ત થવું હોય તો મુક્ત કહે તેમ કરવું જોઈએ, તો મુક્ત થવાય. એમને આમ કંઈ થોડુંક મુક્ત થવાય છે? આપણે કોઈ કહે એમ કરવું નથી ને વળી પાછું આપણે મુક્ત થવું છે. તમે મારા હું તમારી એમ ભગવાન પાસે રોજ રોજ છે ને ગાંગ રહે. ગાય તો તારું પણ ગાંગ રહે. એવું પ્રભુ કેમ કરતો ન હોય, પ્રભુની મરજીમાં ન રહેતો હોય અને એ પ્રભુ પાસે જઈ અને પછી ગાતો હોય, એ ગાયતો ન કહેવાય, એ ગાંગર તો કહેવાય. એવું માટે આપણે વિચારવું કે આપણે ગાય છીએ, ગાંગરીએ છીએ. જો ગાતા હોય તો ઠાકોરજી છે ને એ આપણી સ્તુતિ અવશ્ય સાંભળે. માટે ભગવાનના ભક્ત છીએ આપણે અને મોક્ષના માર્ગે આપણે ચાલ્યા છીએ. તો બીજી દુનિયા માટેની આ કથા હું નથી કરતો, આ કથા મારા માટે કરું છું. બહુધા અને પંખો ચાલુ સ્વિચ પાડીને કર્યો હોય ને એમાં પછી પવન આવતો હોય તો કોઈને ગરમી થતી હોય ને બફારો, તો એ પવન એ પંખા નીચે આવીને બેસી અને તે પવનનું સુખ લઈ શકે છે. જો બાકી કથા તો પોતા માટે જ પોતે કરવી જોઈએ અને પોતે કરવીને પોતે સાંભળવી. શું કરવાનું? કથા પોતે કરવાની અને પોતે સાંભળવાની. બીજાને સંભળાવવાનો આશય નહીં રાખવાનો. કરવાની પોતાને, સાંભળવાની પોતાને. સાંભળ્યા પછી જે કંઈ ખામીઓ હોય તે બધી ખોતરીને કાઢી અને દૂર કરી દેવી. તો આત્મા છે ને બહુ શુદ્ધ થઈ જાય, અતિ શુદ્ધ થઈ જાય. આવા દેશકાળ, આવો સંગ અને આવી બધી જ સગવડતાઓ અને આવા બધા શ્રેષ્ઠ યોગ ભગવાન શ્રીહરિએ કૃપા કરીને આપણને સૌ કોઈને આપ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 55મો વચનામૃત કહ્યું એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.